આજની પૂર્તિમાં વિનેશ અંતાણીએ એક સરસ વાત લખી છે. જો તમને લાગે કે તમને તમારા કામમાં આનંદ મળતો બંધ થયો છે કે એમાં કોઈ ચોક્કસ હેતુ નથી રહ્યો, ત્યારે તમે જીવનનો માર્ગ બદલી શકો છો. દિશા બદલવી એ નિષ્ફળતા નથી. કશુંક નથી ગમતું તો એ છોડીને બીજું કશુંક અજમાવવું એ ગુનો નથી. ઉલટું તે એક સારી નિશાની છે કે તમે હજુ કંઈક કરવા માંગો છો. કોઈ એક જ પ્રકારના કામમાં બંધાઈ જવું, ફસાઈ જવું કે એમાંથી નીકળી ન શકવું એ પણ કારાવાસ જ છે. માનવ જીવનની સાર્થકતા માત્ર એની સિદ્ધિઓથી ન કરી શકાય. એને રસ્તો બદલવાનો કે પાછા ફરવાનો હક છે. લેખના અંતમાં તેમણે એક અદ્ભુત વાત લખી છે કે સફળતાની પણ એક સીમા હોય છે અને એની સામે પાર એક ઘર આવેલું હોય છે, જ્યાં એક દીવો ટમટમતો હોય છે. એ દીવાનું અજવાળું આંખો આંજી નાખતા પ્રસિદ્ધિના પ્રકાશથી વધારે શાતા આપે છે. ઘરનો રસ્તો ભૂલી જવાય એ પહેલા પાછા ફરવું એ નિવૃત્તિ નથી. ઉચ્ચતમ આનંદ, હૂંફ અને સંતોષનો આરંભ છે.